સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યમાં મોટા પાયે આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર અપાયા છે. બંછાનિધિ પાની અમદાવાદ મનપાના નવા કમિશનર બન્યા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા મોટા પાયે આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર અપાયા છે. બંછાનિધિ પાની અમદાવાદ મનપાના નવા કમિશનર બન્યા છે. આ ઉપરાંત પી સ્વરૂપને ઉદ્યોગ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રવીણ સોલંકીને LGLIના ડાયરેક્ટર બનાવાયા છે, જ્યારે રાહુલ ગુપ્તાને ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે. રૂટીન સમયગાળાના પગલે આ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. 13 ઓક્ટોબર 2022 અમદાવાદ મનપા કમિશનર તરીકે M થેનારસને ચાર્જ સંભાળ્યો હતો, જે બાદ આ મોટી બદલીના ઓર્ડર અપાયા છે. આ પહેલા બંછાનિધિ પાની વડોદરાના કમિશનર તરીકે ચાર્જ સંભાળી રહ્યા હતા, જે બાદ હવે આ કાર્યવાહી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની ટિપ્પણી પર રાષ્ટ્રપતિ ભવને નિવેદન જાહેર કર્યું છે. રાષ્ટ્રપતિ ભવને કોંગ્રેસના નેતાઓની ટિપ્પણીઓને અસ્વીકાર્ય ગણાવી અને કહ્યું કે આનાથી પદની ગરિમાને ઠેસ પહોંચી છે. શુક્રવારે બજેટ સત્ર શરૂ થતાની સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગૃહના અને ગૃહોને સંબોધન પર તેમની ટિપ્પણીથી વિવાદ સર્જ્યો હતો. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પુઅર લેડી ગણાવી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ભાષણના અંત સુધીમાં ખૂબ થાકી ગયા હતા. તેઓ માંડ બોલી શકી રહ્યા હતા. રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે શક્ય છે કે આ નેતાઓ હિન્દી જેવી ભારતીય ભાષાઓના રૂઢિપ્રયોગો અને પ્રવચનોથી પરિચિત ન હોય, તેથી આવી ગેરસમજ બનાવી રહ્યા છે. કોઈપણ સંજોગોમાં આવી ટિપ્પણીઓ ખોટી, દુર્ભાગ્યપૂર્ણ અને સંપૂર્ણ રીતે ટાળી શકાય તેવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં સોનિયા ગાંધીને એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે રાષ્ટ્રપતિ તેઓ અંત સુધીમાં ખૂબ જ થાકેલા હતા. તેઓ માંડ બોલી શકતા હતા. આ મામલે ભાજપના નેતાઓએ કોંગ્રેસ વિરુદ્ધ તેમના અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આજે બજેટમાં ખેડૂતો પર સરકારે ખાસ ધ્યાન આપ્યું છે. દેશના ખેડૂતને ભેટ આપતા પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે ખેડૂતોને મોટી ભેટ આપતા પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત ઉત્પાદન, આધુનિક ખેતીની ગહનતા અને સરેરાશ કરતા ઓછા વ્યાજના માપદંડોવાળા 100 જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે. તેનાથી 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ તો ખેડૂતો માટે બજેટમાં જોગવાઈ. ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત. દેશના 7 કરોડ ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરાઈ. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે. બિહારમાં મખાના બોર બનાવવાની જાહેરાત. સરકારના 2025ના બજેટમાં શિક્ષણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મેડિકલ સીટો વધારવામાં આવશે તો સરકારી શાળાઓમાં અટલ લેબ ખોલવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેના માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા સારું સ્થળ પૂરું પાડવા માટે પણ સરકારે પ્રયત્ન કર્યો. આજના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે શું જોગવાઈ કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો દેશમાં 10,000 મેડિકલ સીટો વધારવામાં આવશે. દેશની સરકારી શાળાઓમાં અટલ લેબ ખોલવામાં આવશે. 5 વર્ષમાં 50,000 શાળાઓમાં અટલ લેબ શરૂ થશે. 5 IITમાં સુવિધાઓ વધારાશે. IIT પટનાનું વિસ્તરણ કરાશે. તમામ સરકારી માધ્યમિક શાળાઓમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. 5 વર્ષમાં IIT અને IISCમાં ટેકનિકલ સંશોધન માટે 10,000 ફેલોશિપ. આવતા વર્ષે મેડિકલ કોલેજો, હોસ્પિટલોમાં 10,000 સીટ વધારાશે. આગામી 5 વર્ષમાં 75,000થી વધુ મેડિકલ સીટો ઉમેરવામાં આવશે. વૈશ્વિક કુશળતા ધરાવતા કૌશલ્ય વિકાસ માટે 5 રાષ્ટ્રીય કેન્દ્રો સ્થપાશે. AI એજ્યુકેશન માટે બજેટમાં 500 કરોડની જોગવાઈ કરવામાં આવી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરાશે. આજે મોદી સરકારે નાના ઉદ્યોગોને પણ પોતાના બજેટમાં આવરી લીધા છે. MSME હેઠળની ઇન્વેસ્ટમેન્ટ મર્યાદા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2025 માટે નારી, ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત મહત્વની જાહેરાત કરી રહ્યા છે.
જેમાં દેશના ગ્રોથનું મહત્વનું એન્જિન MSME માટે ખાસ જાહેરાતો કરવામાં આવી છે. સરકારે આ બજેટમાં MSME સેક્ટર માટે જોગવાઈ કરી. MSME હેઠળની ઇન્વેસ્ટમેન્ટ મર્યાદા વધારાશે. MSMEને ક્રેડિટ ગેરંટી કવરમાં વધારો કરાશે. MSMEને 5 વર્ષમાં વધુ 1.5 લાખ કરોડ અપાશે. આજરોજ બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને PM મોદીએ વિડીયો સંદેશ દ્વારા આ બજેટની પ્રશંસા કરી છે અને સામાન્ય લોકોને બજેટથી થતા લાભો વિશે વાત કરી છે. साथियों, अब इस बजट में 12 लाख रुपए तक की आय को टैक्स से मुक्त कर दिया गया है. सभी आय वर्ग के लोगों के लिए टैक्स में भी कमी की गई है. इसका बहुत बड़ा फायदा हमारे मिडिल क्लास को, नौकरी पेशे करने वाले, जिनकी आय बंधी हुई है, ऐसे लोगों को, मिडिल क्लास को इससे बहुत बड़ा लाभ होने वाला है. उसी प्रकार से जो नए नए प्रोफेशन में आए हैं, जिनको नए नए जॉब मिले हैं, इनकम टैक्स की ये मुक्ति उनके लिए एक बहुत बड़ा अवसर बन जाएगी. साथियों, इस बजट में मैन्युफैक्चरिंग पर 360 डिग्री फोकस है ताकि एंटरप्रेन्योर्स को, MSMEs को, छोटे उद्यमियों को मजबूती मिले और नई जॉब पैदा हो. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બજેટને લઈને પ્રતિક્રિયા આપી છે. સાથે જ CR પાટીલે પણ પ્રતિક્રિયા આપી છે. શું કહ્યું છે આવો સાંભળીએ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કરેલા કેન્દ્રીય બજેટને આવકાર્યું છે. આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું. આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે. દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. તો CR પાટીલે પણ બજેટને આવકારતા દેશલક્ષી બજેટ ગણાવ્યું. सर्वांगी विकास के लिए जो बजट की आवश्यकता है उस तरह का बजट इस बार फाइनेंस मिनिस्टर ने पेश किया है. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने देश के सभी सेक्टर के लोगों को लिए उनकी आवश्यकता के अनुसार इस बजट में कुछ न कुछ देने की कोशिश की है. સુરતમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ આરોપ લગાવ્યો છે. ધર્માંતરણનો મુદ્દો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ગુંજી રહ્યો છે. તેમાં વધુ એક વખત આ પ્રકારનો મામલો સામે આવ્યો છે, જેમાં સુરતમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દબાણ કરતા હોવાના આક્ષેપ હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરી દ્વારા કરવામાં આવ્યા છે. લોકોને એવું કહીને ધર્માંતરણ માટે કહેવામાં આવી રહ્યું છે કે તેમનો બીમાર સ્વજન સાજો થઈ જશે. આવું કહીને સુરતના ભટાર વિસ્તારમાં જ્યાં એક બીમાર યુવકનું મોત થયું હતું, ત્યાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દોડતા આવ્યા હતા. ખ્રિસ્તી વિધિ અનુસાર આ યુવક માટે કોફિન લઈને આવતા બબાલના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન અહીં હાજર હિન્દુ મહાસભાના કાર્યકરોએ ખ્રિસ્તી અનુયાયીઓને ભગાવ્યા હતા. હિન્દુઓને ક્રિશ્ચન ન બનાવવાની ચીમકી પણ હિન્દુ મહાસભા દ્વારા ખ્રિસ્તી અનુયાયીઓને આપવામાં આવી હતી અને જો તેઓ આવું કરશે તો કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. અમદાવાદમાં ઓઢાનો રિંગ રોડ 6 લેન બનાવવામાં આવશે. શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. શહેરમાં વધતી સંખ્યા અને તેમાં પણ દરેક ઘરે વાહનોની સંખ્યાએ પણ માજા મૂકી છે, જેને પગલે રસ્તાઓ પર વાહનોનું જાણે કીડિયારું ઉભરાયું છે. સ્થિતિ એવી છે કે પીક અવર્સ દરમિયાન 1-2 કલાક સુધીનો ટ્રાફિક જામ સાવ સામાન્ય બની ગયો છે. તેવામાં અમદાવાદમાં ઓઢા રિંગ રોડને 6 લેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિંગ રોડ પર 6 ફૂટ ઓવરબ્રિજ અને 2 રિવર બ્રિજ બનશે, જ્યારે 3 અંડરપાસ નવા બનશે અને 1 અંડરપાસને પહોળો કરવામાં આવશે.
રિંગ રોડ પર રોડને 6 લેન બનાવવા માટે 2200 કરોડ જેટલો ખર્ચ થશે. રિંગ રોડ પરથી પ્રતિદિન 1 લાખ વાહન પસાર થાય છે. સરદાર પટેલ જે રિંગ રોડ આવેલો છે જેની લંબાઈ 76 કિલોમીટર જેટલી છે, હાલ અત્યારે આપણે વાત કરીએ કે 6 માર્ગીય છે, એને આપણે વાત કરીએ કે 4 માર્ગીય છે, એને 6 માર્ગીય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ ફેઝની અંદર આપણે વાત કરીએ કે 37 કિલોમીટર અને બીજા ફેઝની અંદર 39 કિલોમીટર. આમ ટોટલી જે રિંગ રોડ છે એને આપણે વાત કરીએ કે એક્સપાન્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓના વિરોધ વચ્ચે આજથી ડિજિટલ હાજરીની અમલવારી શરૂ થઈ છે. ગુજરાત રાજ્યની કેટલીક સરકારી કચેરીઓ આજથી ડિજિટલ હાજરી સિસ્ટમનો પ્રાયોગિક ધોરણે અમલ થયો છે, જેના કારણે કર્મચારીઓમાં નારાજગી જોવા મળી છે. આ નવી સિસ્ટમનો હેતુ કાર્યક્ષમતા વધારવાનો અને હાજરીની નોંધ વધુ પારદર્શી બનાવવાનો છે. ડિજિટલ હાજરીનો અમલ કરવામાં આવ્યો છે તે કચેરીઓમાં નવા સચિવાલયના તમામ વિભાગો, ગાંધીનગર કલેક્ટર કચેરી, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, ઉદ્યોગ ભવન, કર્મયોગી ભવનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમ અંતર્ગત વિવિધ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ તેમની હાજરી સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટર દ્વારા નોંધવાની રહેશે. આ પગલાંની પાછળનું મુખ્ય કારણ છે કે કર્મચારીઓની હાજરીની નોંધ અચૂક અને ઝડપી બને. જો કે આ નવી પ્રણાલીને લઈને કેટલાક કર્મચારી અને અધિકારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિવિધ કર્મચારી મંડળોએ પ્રાઇવસીના મુદ્દે વિરોધ કર્યો છે, જેમાં તેમના ડેટાની સલામતી અને વ્યક્તિગત માહિતીની ગોપનીયતા સામેલ છે. ભારત સરકારે જાહેર કરેલ જીએસટી કલેક્શનના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવ્યા છે. એક વર્ષમાં 12%થી વધુ આ કલેક્શન વધ્યું છે. ભારત સરકારે આજે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે, જેમાં વાર્ષિક જે વધારો થયો છે તેણે સૌ કોઈને ચોંકાવ્યા છે. 12.3%ના ઉછાળા સાથે જીએસટી થકી સરકારે 1.96 લાખ કરોડ રૂપિયાની આવક કરી છે. પાછલા મહિને ડિસેમ્બર 2024માં જીએસટી કલેક્શન 1.76 લાખ કરોડ રૂપિયા હતું, જે વાર્ષિક ધોરણે 7.3%થી વધારે. આ ઉપરાંત સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર 2024માં જીએસટી કલેક્શન 1.76 લાખ કરોડ, 1.87 લાખ કરોડ અને 1.82 લાખ કરોડ રહ્યું હતું. જાન્યુઆરીમાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન 36,100 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે સ્ટેટ જીએસટી કલેક્શન 44,900 કરોડ રૂપિયા રહ્યું છે. આ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ જીએસટી કલેક્શન 1.1 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ ઉપરાંત સેસ થકી સરકારે 13,400 કરોડ રૂપિયાની આવક કરી છે. કેન્દ્રીય બજેટ 2025-26માં કેન્દ્રએ જીએસટી કલેક્શન માટે 11.8 લાખ કરોડનો અંદાજ રાખ્યો છે, જે પાછલા વર્ષમાં 10.6 લાખ કરોડ હતો. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. આજે જાહેર થયેલ કેન્દ્રીય બજેટ અંગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ બજેટ ગોળી વાગવાની જગ્યાએ બેન્ડ લગાવવા સમાન છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ રજૂ કર્યું. બજેટમાં મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરામાં છૂટ આપવામાં આવી છે. યુવાનો અને વૃદ્ધો માટે પણ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. સરકાર આ બજેટને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ બજેટ ગણાવી રહી છે, ત્યારે વિપક્ષ તેનાથી નારાજ જોવા મળી રહ્યું છે. રાયબરેલીના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ બજેટને લઈને સરકારને ઘેરી છે. બજેટ રજૂ થયા બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેણે લખ્યું, આ ગોળીના ઘા પર બેન્ડેડ લગાવવા જેવું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આર્થિક કટોકટીનો ઉકેલ લાવવા માટે નમૂનારૂપ પરિવર્તન જરૂરી છે. સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ સરકાર વિચારોની બાબતમાં પોકળ છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકારને ઘેરી છે. તેમણે લખ્યું, છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે મધ્યમ વર્ગ પાસેથી રૂપિયા 54.18 લાખ કરોડનો આવકવેરો વસૂલ્યો છે અને હવે તેઓ 12 લાખ સુધીની છૂટ આપી રહી છે. ખડગેએ કહ્યું કે આખો દેશ મોંઘવારી અને બેરોજગારીની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે, પરંતુ મોદી સરકાર ખોટા વખાણ કરતી જોવા મળી રહી છે. ઓસ્કર એવોર્ડની શ્રેણીમાં સુરતના એક વ્યક્તિનું નામ ચમક્યું છે. શોર્ટ ફિલ્મ કેટેગરીમાં અનુજા શોર્ટ ફિલ્મ નોમિનેટ થઈ છે. ઓસ્કરને ફિલ્મી જગતમાં વિશ્વનો પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. છેલ્લે ફિલ્મ RRRના સોંગ નાટુ નાટુને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. તે બાદ અલગ અલગ કેટેગરીમાં હવે ભારતીય સ્ટોરી શોર્ટ ફિલ્મને પણ નોમિનેશન મળી રહ્યું છે. આ નોમિનેશનમાં સુરતના વ્યક્તિનું નામ પણ સામેલ થયું છે. શોર્ટ ફિલ્મ કેટેગરીમાં શોર્ટ ફિલ્મ અનુજા ઓસ્કરમાં નોમિનેટ થઈ છે. અનુજાનું એડિટિંગ સુરતી કૃષાંત તિમિર નાયકે કર્યું છે. ફિલ્મ દિલ્હીની સ્લમમાં રહેતી બે બહેનોની સંઘર્ષ કથા છે, જેને ખૂબ જ સુંદર રીતે શોર્ટ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
એટલે અમે લોકો ખૂબ જ એક્સાઇટેડ છે, કારણ કે વિચારેલું નહીં હતું કે આવું થશે. પેશન પ્રોજેક્ટ તરીકે અમે આને ચાલુ કરેલું હતું, એટલે હવે આજે સ્ટેજ પર પહોંચ્યું છે અમારા માટે બહુ ગર્વની વાત છે. અને ઈચ્છા એવી છે કે અમે આગળ સુધી છેક એન્ડ સુધી પહોંચીએ અને મૂવીને વર્લ્ડ વાઇડ બધા લોકો જોઈ શકે, એ અમારો પ્રયત્ન એ જ વસ્તુનો છે.